પણ એ હિયારો આવતો જાય ને. આજ અમે છે ને બગીચામાં મુહૂર્ત કર્યું. જો રાણાએ કામ પૂરું નહીં થાય તો પોરી જવાનું. ટેટી છે, તરબૂચ છે. જ્યાં વિડીયો ચાલુ કર્યો ને જે વિડીયામાં હતો એટલે તૂટે ગયો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂરણ કરે. તો મેં રોટલી કરી લીધી. ઉઠી હતી હે એ 6 વાગે ઉઠી હતી. મિલનને ભણવા જવાનું હોય હતી જીરીક તોય પણ વેલર ઉઠવું પડે, રોટલી કરવી જોઈએ ને. તો 6 અટાણે ફૂલ પરે વાહે જાય. પણ એ હિયારો આવતો જાય ને. હું આવ્યું હા, પણ એ દી થોડોક ટૂંકો થતો જાય. હા, ઉનાળાનો દી લાંબા હોય, અટાણેથી ટૂંકા થતા જાય. તે જોઈએ એક રોટલો ઘડે નાખવામાં હે. તાર મામા ને જઈશ ને રોટલો જોઈએ. ખાઈ તો અડધો પણ તો એ જોઈએ રોટલો. હા, પણ તો રોટલો વધારે ભાવે કે ઘરની ઘી પહેરવાથી કાંઈ એક રોટલો ઘડ નાખા. મિલનને આખરી રોટલી ઘડે દીધી. હીરાભાઈ તો શાંતિ ઘડી દીધી. કામ કરે કે નાતા પાડતો તો મને નથી ખાવી. ના પાડતો તો તે સાદું પીએ લીધા એના કરે. એની ચટણી વાળી રોટલી ભાવે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા. એની જમી હે ને વાહિંદા કરે ને ક્યાં ભીંગ દવાઈ ગઈ, પાડડાને પીવડાવી દીધું ને ઢોરને નાખી દીધું. એ ફરી વારવાનું બાકી છે. જો મિલન ઉઠ્યો તો મિલનની તીખી રોટલી બનાવી દીધી અને માયાને ઉઠાડવી. એ વાર ધીરે ધીરે પીસીને કરીએ તો વાર લઈ. કાલે કહેતી હતી કે મારે મોડું થઈ ગયું હતું. એ કે તું ગાજરી વેલેરી ઉઠાડ દે. એ તો થોડાક દી હે, પહેલી તારીખે 11 થી 5 થઈ જાય પછી તો વહેલી નહીં ઉઠાડવી પડે. તો અઘરું લાગે ને. પછી હું ઉઠે જ જાય 8 થાય તો, પણ આ તો 7 હવા હાઈથી ઉઠાડા ત્યારે 8 થાય તો માન ધીરે ધીરે તૈયાર થઈ રહીએ. જો હે ને 9 વાગે ગા અને મેં બધું કામ કરી લીધું. એક ઢોર પાણી કરવાના બાકી રહીએ, પણ ફૂલ લાઈટ જે આવીને જ કાલુની તે કુંડા મૂર પાણીને જ કાલે રૂંઢે પણ ઉલેસે પાણી કર્યા હતા. તે હવે હવા 9 થાય ને તો ખબર પડે ફૂલ લાઈટ આવે કે કામ થાય. મારે ફૂઈ ગા બગીચામાં ખડવાટવા ને હું ભેગી જ્યાં હું કહે હું જ્યાંથી 2 ભારી વાઢેવી ત્યાંથી દોષ આવીએ ને તે સડાવે જાય. થોડોક કૂસો હતો કોથરિયુંના કાગરિયાના 2 ડબ્બા ભરાઈ ગયા હતા ને હું કાં લેતી જાય તો વેકરામ નાખી દઈ. ને માંડવી એવી રૂપારી નીહરી ને કટકીને માંડવી પણ જો ઉગે ગઈ મસ્તીને. એમાં હર પાડ્યો જે કડપલા ઉપાડતી આવે. જો હે ને આંબાના ખામણા ફરતે ફૂલ ખડ થેગું. બીજું એ તો ઝીણું ઝીણું થેગું મેં થેગો તો એ પણ એ વધતું થાય. મારે ફૂઈ જો વાઢવા માંડ્યા. અડધી ભારી તો વાઢી લીધી. 2 ખામણા ચોખ્ખા કર્યા એ હું વેરી ગયા છે વાઢવા. હા, તો હું પવન હે પણ આ હે ને આંબાનો નોર પડે, ગરમી તો થાય. આ ને જ આવતો. રામ રામ ને સીતારામ દાયરાને માતાજી બધાને હાજર નિર્વાહ રાખે. છે ને હવા 9 વાઈ ગયા ને હું છે ને જ્યાં બગીચામાં ભારી ચડાવવા ખડની આજ અમે છે ને બગીચામાં મુહૂર્ત કર્યું ખડ વાઢવાનું. એમાં એવું છે મુહૂર્ત કર્યું એટલે કે હું તો ખડ નથી થયું તો મેં થઈ રહ્યો જ નહીં. તાત્કાલિક તો ન થાય પણ છે ને પેલા ખામણાઓમાં છે ને ખડ એવું કેર્યું ત્યાં પૂરું થઈ ગયું. એટલે એવું ખામણાઓમાંથી ખડ વાઢે ભારી કરવાની હે. જેટલું વઢાય એટલું ઓછું ને ઢોરને નાખવા થાય, બીજું કંઈ નહીં. જઈએ હું કાર્યો ભાઈ.
મારા મા અને દોસ્ત બે તો ખાવું બે ગયું તો હું ભારી ચડાવતો આવો. થઈ ભારી થઈ. હા ભારી થઈ. ઠીક માં ખડકે હું હવાનો લાઈટ ગઈ આવીને. ગોટા ને ગોટા હાલો અંબો કરો જોઈ વા નાખવી જોઈએ ને જે થશે ને વાર આવને બધી પડે ખરી. બીજી ફેર ચડાવું અમારે મેં થેગો અને દાંતડી થઈ ગઈ ચાલુ ભૂરે બગીચામાં અવાર બગીચામાંથી સીધું કર્યું આ હે ને કઈ મેથિયા ભેગું નથી સીધું એક રાતમાં મોટું થયું પણ ટપક મૂકેલ હે ને ખામણામાં મોટું મોટું હતું જ પણ વેત નથી આવ્યું વાટવા આવવાનો છે. આજ વેત હતો કાલે મારે ફૂઈ એકલા વાટે કાંતા ને આજ અમે બે હાવ વાવી સરસ એવું હે. હાલો આ ચડાવી મને મારો દીકરો બે થયા દાંતડી મૂક હોય ત્યાં તમારો દીકરો લઈ લી હાથમાં મૂક દે તમે નવી લઈને એ કઈથી ફોઈ કેવી ચડાવી બહાર દીજો એટલે બહાર દીજો કા ધોકો રેડી બહાર લેવાનું હા લેવાય વાથુનું નાખવું જોઈએ. જો ભાઈ હે ને 10 વાગ્યા મેં એવું થોડીક નિરાય એમાં એવું થયું કે લાઇટ ફૂલ નહોતી આવી બેદી થયા એ કુંડો ખાલી થઈ ગયો હતો ટાંકા ખાલી થઈ ગયા હતા બધું પૂરું હતું. હમણાં કે ગધડીનો અમારે જ વાંધો હોય કે કાં એક સાઈડ લાઇટ આવતી હતી પણ ઉપરથી જ નથી આવી. આજ આગળ આવી ગઈ એ કુંડાને ટાંકાને ભરી લીધા એવું નિરાય ને મારે છે ને જવાનું છે રાણાવે. જો રાણાએ કામ પૂરું નહીં થાય તો પોરી જવાનું હોય. મેં એવું હોય કે માયાનું આધાર કાર્ડ તો આવે ગયું પ્રિન્ટ કઢાવવાની છે અને રાશન કાર્ડમાં નામ ચડાવવાનું છે એ પછી આ દાખલ થાય ને નામ નિહારમાં એ કરાવવા જાવું મારે. 10:30 થઈ ગયા ને અમે હાહુ બહુ પેલા ખોણ્યું બે ભાર્યું વાટે આવ્યું ને પછી ઢોર પાણી કરીને બે થઈને ને નાખ્યું એની જે છે ને પોતું કરવાનું હોય તેમ કે પોતું પછી કરા પેલા સા પીએલા તો કાંટો ચડાઈ જાય હતી. જો સા મૂક્યો અમે મારે એકલી હારું હું એક જ છે એટલે એકલી હારું જોઈ મારા મામા મારા પૂતા પીતા નથી અને આ રાણાભાઈ ગોનો કરી હોય તો એ પણ નથી પીતો માયા ભણવા વહી ગઈ એટલે હું તું રતન 3 જણા જ છે ઓટાણે અમે ઘેર તો કે સાનો કાંટો ચડાવે અને પછી ઝપેટો મારાથી ઘણી કા પોતું થઈ જાય. અમારે જોયું શાકની તૈયારી થવા માંડી. હા હાડા તો થયા તી એ ધીરે ધીરે નાખી ને હા છતાં બપોરે શાક ને રોટલા ને બધું થઈ જાય. હા માલતેરી હે ધીરે કરવું મરચાનું શાક. હા ભરેલ મૈસા બસ હા લોટ વાળું કરવું ને ત્યાં મરચાં હોય મોરા હાવ હા ત્યાં થોડું હારી પેટ લહણ નાખે થોડીક ચટણી નાખીએ ને તો જે તીખું માપી થાય ને કરતા હાવ હા મોરું થાય. મોરું થાય. અમે 3 જણા હે હું રતની હતી વાંધો ન આવે થેરી હે હા. થોડું કરી તો હા થેરી હેકી રેડી જો આ હે ને લોટ બની ગયો તૈયાર થઈ ગયો. અમે હે ને શોર્ટ વિડીયો હાહુ ઉતારતી હતી વેચમાં આડા વિદ્યાનો ટાઈમનું તો એવું ગોટો થઈ જાય. હા લોટ બને ગયો મસાલો તૈયાર. હા મારે પૂઈ મસાલો કરી લીધો ને તો મરચા ખવાઈ ગયા ના એને જ ને હતી તો મીજા મરચા ફ્રીજમાંથી કાઢે અને કાંક મૂકે આવ્યા ત્યાં જો જો જોઈ ત્યાં તા ને ઘરમાં હું તો વાહ ટવાલ કરમાં હું તો મરચા ના લુવે ને મરચા એના ને મૂકતા આવ્યા. હા તી જા મરચામાં 3 જણા હે તમે 3 જણા એટલા હતા વધે પડી અરે જાજી ચાચી હે મરચાં તો લોટ ખાવા વાળા છે. હા મરચાં તો મણી વધારે ભાવે. હા ઘણી ભાવે મરચા તો હા મરચાં મોળા હોય ને પાછા. હાલ તો મારે ફૂઈ હે ને બારોબાર આંબા હેઠ રૂપારો ટાટો ટાટો પવન આવે ને ન્યા કે હું બેઠી બેઠી મરચા ભરાય કે હું કહો તો ન્યા ભરેલી હોય તો મરચા દેતી આવે. ઉપડા ઘાટે રહેશે ઉડીસી
બકાલામાં ત્યાં એક દી ઉતારવાનું, 2 દી સુધી ઉતારીએ, પાછા હાંચી એને ભરવાનું, પછી પાછું ગોઈડ કરવી, પાણી હા, વારવું, ઈ એક તો દારૂ. આપણી કરતા હતી મરસી. હા કરતા ને. તો મરસી કરતા હતી, હાહો હાય ખેરે તા મરસી કરતા હતી. ગોડ ઝીણકી થાય એનાથી ગોડ કરવી, પાછું ખાતર નાખવું, હા. એમાં પાણી એક આતરું પીવરાવવું. પણ અડધી પાણી મિનિટ એની આંકડા નો લાગે તો અડધી મિનિટ તો ત્યાં સુધી થઈ જાય એમાં. હા, થઈ બીજી જાય. ત્યાં પછી ઉતારવાનું ચાલુ. ઉતારે વરે પાછું ખામણા કરે ને વરે ખાતર નાખવું. ખાતર નાખવું ઈ તો હા, ઉતારવાના પાછા એમાં ઈ આખા ઢગલા પીડ્યા હોય એમાંથી રાતું વીણવાનું, ગંધારું વીણે નાખવાનું, હા. પાંદડું ન જવું જોઈએ. ક્વોલિટી કરવાની હોય ને. હા, ક્વોલિટી તો હારા મરચાં હોય તો ન કરવી હા. પડે. ના ક્વોલિટી તો ન કોઈ દી કરતા, પણ તે તો ભાવ હારા આવતા મરચાંના. ને થાતી ખરી કે હા, આપણી પર થાતી ત્રીજે બહુ વર્ષ થાતી. આવી હતી નો થઈ ને આપણી. હા, એમને જ થતી. એવા પાણી બોર ના આવ્યા ને એમને જ થતી. અહીં પણ સોળવે બહુ વધતી ને ઉતરતા બે 3 દી મરચાં ઉતારીએ તે તાર મામો ઓલા નો કે જામનગર ની જામનગર રીએ જે તો આવે તા તો મરચાં તૈયાર હોય વર પાછો જાય તો હા. છોકરા તો ઝીણકા. હા ને તે તાર ટ્રેક્ટર માં મામો જતા જાય હે ને ટ્રેક્ટર માં એના ગાડીઓ જતી ગાડીયું જતી પણ આથી ગાડીઓ નહીં હે ને હા. ગાડીઓમાં બેહે પીપરીઓ મરચાં નાખે ને હળાહળ બધાય મરચાં વાળા બેઠા હોય. ઓહો ત્યાં ઘેર થી ભરે ન જતા કોઈ તો? ના ઘેરથી કોઈ નો ભરે જાય. અટાણે તો ફૂલ સુવિધા થઈ ગઈ, અટાણે તો બોલેરો રિક્ષા ઈ સીધા અટાણે ઘેરથી ઈ ભરે ઘેરથી જાય. કોઈ નો ભરે જાતું. આથી ભરે ને નાખવાના પીપરી કારક વિયારા વેર હુતી પણ બેઠા એ ગાડી વાળા નો નીકળે તો ઓહો વરે વ્યારા કરવા આવે ને વરે વ્યારા કરે ને જાય ને. અરે હા, અટાણે તો ફૂલ સુવિધા થઈ ગઈ. ઈ તો અટાણે તો ફૂલ સુવિધા થઈ ગઈ. અટાણે તો ખેતરમાં ઉતારે નાથી સીધા ટ્રેક્ટર માં ઘેર પૂગે આવે હા, ને ઘેર થી સીધા રિક્ષા ભરાઈ જાય. અટાણે તે આ હરાજી થાય ને તે તો આ નો થતી, જામનગર હરાજી થતી. હા હે તો આપડી ત્યાં રાણા વાવી જ થાય. હા, એ રાણાબાઈ થાય. નકર જામનગર લઈને જતા હા તે આવે હા જાય તી. ના મસર ખાઈ અટાણે જ વધારે હોય. મેળી જો અમારે ફૂઈ મરચાંની શાક બનાવી લીધું ને ઢાકે ઢૂંબેન રોટલા બનાવવા, અને મારે છે ને થોડુંક કામ છે હજી. પોતું કરી લીધું પણ હજી થોડાક પૂરા કાઢવાના છે. થોડેક સાઈડના પૂરા ઢાકલ હતી બેસી યાર કાઢેલા ને તો હું કતડી કાચી હું ફૂકાઈ જાય તો એટલે ભી ખાઈ જાય એ કરેલા. પછી ડોયલું ને કેરેટ ને એ બધા કહે ને ધોવાના હે તે 2-3 કામ કરેલા તો માયા આખરી આવતી રહી. ખાડા શિયાર થઈ ગયા ને જો આ હે ને થંબનેલ બનાવતો હોય. હા, થંબનેલ બનાવતો હોય. બને ગો કામ બનાવ્યું એમ કીધું. બીજી વાડીમાં 22 નંબર. બીજી વાડીમાં 22 નંબર. હા એ ઓલું કોમ્બિનેશન સારું હે. હા, તો પછી હું છે ને રાણા ને પોઈરીને ગોતો ને એ વિડીયમ કીધું હતું ખરી કે મારે કામ કરવા જાવું. હા એ આધાર કાર્ડ કઢવાઈ આવ્યો, પછી રેશન કાર્ડ કઢાવવા પણ કાગરિયા દે આવ્યો. હા કેટલે દી આવે એ જોવાનું છે. હા હા ઈ આજ તો વહેલો ભાગે આવ્યો તો કામ 2-3 કામ હતા તો 2-3 કામ કરે ને 2:30 વાગે ભાગી આવ્યો હતો. અને મારે જાઉં હે રામ મામાના ખેતરમાં માંડવીને દેવા. શુભ શરૂઆત શ્રી ગણેશ કરવું હોય ને? અટાણે. હા અત્યારે આવું હોય તો. મારે રાજુ વાવડ કાઢવો છે. રાજુ ગામ ગામ ઓહો અટાણ જાવ કા ના બાપ ઓય. હા ઈ તો પીસે ઈ તો ખેડે નાખ્યું ને ઈ તો હિયારાનું હતું. જો મારી દીકરી નેદવા ગઈ હતી ને 2 આવ્યું અડધે સુધી પુગાડ્યું, પછી ઓહાણ આવ્યું માયા કોથરી ઉડતી જાય કે બકાલાનો ક્યારો કરી દઈએ ને તો વેલે ઉગતો થાય. 2-3 દી મોર કરો તો તા કોક મહેમાન આવે ગયું આ જા અરે પકડતે. ના ના વાવેલી હું. હા પણ તું પકડી જોવ્યું ને હે ને હમણાં મા દીકરી નાખડી ઓહાણ આવ્યું હું કાકે સોંપે દઈએ ને તો વેલે ક્યારો ઉગતો થાય. અટાણે સોંપે દઈએ પછી સવારે પાણી કાઢે જાય. અટાણે તો ફૂલ લાઈટ વહી ગઈ. થોડીક મેથી આજ તો લીધી હું કે થાય કે ન થાય. લગભગ સુમાહામ બહુ થાય તા નહીં. અને બીજું બધું છે ને ઓનલાઈનનું બકાલું હે, બીજા બી છે નહીં. અટાણે આજે રાણા વાવીને પોરીને ગોતો જ ખરી પણ ભૂલાઈ ગયું મગવતા. ઓનલાઈનના બી છે તે એવું કે કામ થાય. ઓલે ખેરે તો અડધા પડધા ઉગ્યા તા નહોતા ઉગ્યા. હા તો એ ઉનાળો ઉતો ને એવું સુમાં હું આવ્યું આખું મો દેખાતું નથી મારા માયા. જો ઓલો બકાલાને ક્યારો હે ને ગવાર ને ભારી નેરવા નિહરાતી આણી એને પાહેનો જે ક્યારો હે ને આમાં કંઈ વાવવાનું હોય માંડવી વાવી દીધી. આ ખાલી રહી હે ત્યાં વાવી દીધી જ્યાંથી આવ્યા હતી. પાછો આમાં ઝીણકો આંબો હે ને તે વાંધો નહીં આવે, સડે નહીં. ઓલા મોટા આંબામાં વહેલા બહુ સડે જાય ને વા જે પેલો ક્યારો હોય એમાંય પણ મોટો આંબો હે એમાંય સડે જાય. એક હા બસ એક આમાં
આમ આગળ હા જોઈએ બકાલનું બધું એમાંથી આ સુધી વેલા બકાલમાં આખું વાવી દીધું ને એ ખાવાની વસ્તુ છે વેલાવની ટેટી છે તરબૂચ છે માયા કે તરબૂચ ધરાર વાવું અને આખો રહે ને વાદળા થાય થોડા થોડા સાટાઈ આવે પર આવે ને વ્યાજ જાય માયા જો એટલે ખેતરમાં સાત વાગે ગા ને જો ઢોરનું બધું કામકાજ થઈ ગયું દવાઈ કરાઈ ગા નખાઈ ગયું નીરાઈ ગયું બધાયની રેડી થઈ ગયું જો એ ખાઈ બધાય અને આ કોરા સનસેટ થઈ ગયું વાદળા કારા કારા સુમાવું હે તે થઈ કે આખરી વરખી એમાં થઈ ગયા અમારે તો પરવા સાટાઈ આવે દીના વાંધો ને અને મારે આજ બનાવવા પૂડા મારે ફૂઈ આખરી પૂછતા હતા કે યાક કીવાનું કરું કે યાકને રોટલાના જ કંઈ નથી કરું પૂડા કરી નાખા માયાની મિલનની બહુ ભાવે મારે ફૂઈની ભાવે બધાની ભાવે હોય છે એટલે હું પૂડા કરી નાખા બીજું કંઈ કરવાનું ઉપાધિ જ ન રહીએ ને મા દીકરી બે નેદવા ગઈ હતી એને કે હેઠ વાહ હતી બે આયરું પુગાડ્યું બીજું બધું બાકી છે હજી હાથી હાલે ને તો પછી નેદાઈ હેઠું રેડી જો આમાં હે ને મેં ગરવાળું પાણી નાખી દીધું એવું કેરવેલા પાણી ઘટીએ હજી એમ નાખવું જોઈએ પાણી આમાં લઈને પૂગે આવી જાણે અણહાર જીક જાડી જાડી આવે હે એકાદો પૂડો નાખા ને તો ખબર પડે તેલ અહીંયા ખાંડ ને મારે ફૂઈ સૂલો હંધરૂપે દીધો અને મી આવે ને સીધી લોઢી મૂકી દીધી ને તવેથા જો આ થપ્પો મારી દીધો પૂડાવનો હજે થોડાક હે બે શિયાર કરેલા જરીક એક જાડેરા થાય પણ એ તો હાલે ઝીણકા ઝીણકા કરા બહુ મોટા નથી કરતી વરે નહીં ઉપડે તો હું એ કઈ ને તું તો આજ તું તો બોલો જ્યાં વિડીયો ચાલુ કર્યો ને જે વિડીયામાં હતો એટલે તૂટે ગયો રેડી હંધાઈ ગયો